ઘેરેથી નીકળો ને પગરખામાં પગ નાખો ને તો ગુરુને યાદ કરી લેવા બાપુ. જો કોઈ આરે અજ્ઞાનમાં સપડાઈ ન જવું હોય, સંગદોષ ન થવા દેવો હોય, ખોટે માર્ગે ન જવું હોય તો ગમે એ કામે નીકળો, ઘેરેથી નીકળો ને પગરખામાં પગ નાખો એટલે તમને જે ધ્યાનની મૂર્તિ નક્કી થઈ હોય ને એને યાદ કરી લેજો. જે કામે જાહો એમાંય તમને પ્રેરણા મળશે. કુસંગ થવા નહીં દે, કુસંગથી તમે બસી જાઓ, પણ ગુરુ યાદ હોય તો, નામ યાદ હોય તો. નકર આમાં સંગદોષ થતા વાર લાગતો નથી. ડાયા નમરા કહેવાતા હતા ને એ બધા સંગદોષે ભસ્મથી ભ્રષ્ટ થઈ ગયા, ભ્રષ્ટ થઈ ગયા. માણસ જન્મથી કોઈ ખરાબ નથી, સંગ દોષે ખરાબ થાય. એટલે કેનો સંગ કરવો એ વિચારવા જેવું જ છે. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી આવા સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી.